તો જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે આવી ગયા છીએ ફાચા ગોંડલ અને આપણા મામાની વાડીએ. તો આપણે આપણા ગાર્ડનમાં આવ્યા છીએ. અમારા મામાએ મિની ગાર્ડન બનાવ્યું છે, તમે જોઈ શકો છો. અને પાછળ આપણે બહુ આગળ છે, કેમ કે આ મિની ગાર્ડન બહુ મોટું છે. અને આપણે હવે હું તમને દેખાડીશ હવે મારા મામાનો કૂવો અને ફૂલડા. આ મારા મામાના છોકરા છે. હેલો, આ નીર છે અને ઓલો કાવ્ય. જો આ કાવ્યભાઈ છે. ચાલો કૂવો દેખાડી મિત્રો અમે અત્યારે આ વાડીના શેઢે છીએ. આ બે જોવો કરંટના લીધે બાજે છે. ભાઈ ગમે તે કરંટ આવી અગે અડો અડો. જો મિત્રો આ કરંટના લીધે બાધે. જો આ એમ કે આમાં કરંટ આવે અને આ એમ કે નથી આવતો. મારા મામા એમ કે પાછળ તો અડતો નથી. હવે આપણે જોઈએ અડે છે કે નથી અડતો. હાલ ભાઈ અડતો તું. જો આને કઈ થતું નથી. આ મરદ માણા, આ આપણો આ મરદ માણા કાવ્ય. અને આ જો આનું અલગ જ હાલે. જોવો અહીંયા માલ પાણી ભેગો થાય છે મિત્રો. હવે આપણે જઈએ આ ફૂલડાઓની વચ્ચે. હાલો તમને લઈ જાઓ. આ દાંતેડું લઈને ફરેલા કોકને લાગી જાય દાંતેડું. આવા ખડ ઉખાડવા હાટું લેતા આવ્યો. ખડ ઉખેડે જો. અને આપણે હું તમને આગળ દેખાડી દઉં કે આગળ શું શું છે અને કેટલું વચ્ચે જીવડા છે. કાંઈ વાંધો ને, કાંઈ ન થાય. આપણે મધમાખી છે. ક્યાં હે? વચ્ચે વચ્ચે રખડે છે. નો રખડે. અહીંયા ક્યાં છાતો હે મધમાખી હોય? એ મિત્રો એ પાછળ વયો ગયો હે અને આપણે જઈએ છીએ આગળ. એને એવું લાગે છે કે આગળ મધમાખી છે, પણ આગળ મધમાખી મને લાગતું નથી હોય. પણ આપણે કાંઈ વાંધો નહીં, જોઈ લઈ. તો હજી એક કૂવો છે મિત્રો. જો હજી એક કૂવો છે. અને જુઓ ઓલા બધા પાછળ અને આપણે આગળ. હું તમને જોવા લઈ જાઉં છું. બાકી તો મેં તો જોયેલું જોઈએ આ બધું. જો તો મિત્રો આપણે ઘણા પણ આગળ વયા ગયા હતા અને હવે આપણે આવીએ છીએ પાછા. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બાહુબલી ઉપાડી અગે એવડું આ થડ છે. આ પડી ગયું છે અહીંયા. આ ના ઉપડે શકે છે. ગેર ચાલ આગળ વધીએ. ઓલા મુવા ભાઈ તો આગળ વધી ગયો છે. ચીકુડી. આ ચીકુડી છે. આમાં ચીકુ જો આમ ના આવતો રે. આમાં મસ્તીનો છાંયો થઈ છે. હાલો દઈ જાવ. જોઈ શકો છો મિત્રો. તો મિત્રો જો આપણે ચીકુ જેમ કાઢી એમાંથી આમાંથી દૂધ નીકળી શકે છે. દૂધ તમે જોઈ શકો છો મિત્રો. આને દૂધ કહેવાય છે મિત્રો. દૂધ કાઢે છે. જોઈ શકો છો મિત્રો. જોઈ શકો છો મિત્રો. મિત્રો કેમેરા ઉપર નાખતો હતો પણ આપણે એનો નાખવા દીધો. એવું કરે નહીં. જો કે જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો એક નાનીકડી ચીકુડી છે. આપણે એને અહીંયા પણ એક ચીકુડી છે. 2-3 ચીકુડી છે આપણી વાડીમાં. એટલે એમના ફાર્મ હાઉસમાં આપણા મામા કયું ના ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે. ઘડીક થઈ તામ આવે, ઘડીક થઈ તામ આવે. જોવો તો જોઈ શકો છો આપણે જઈ રહ્યા છીએ. હવે આપણે પાછા આમ જઈ રહ્યા છીએ. અહીંયા હું તમને દેખાડીશ ભેંસું. ચાલો. મારા મામાને પેલા બહુ જાજી ભેંસું હતી, ભેંસું ગાયું હતી, પણ હવે નથી એટલી બધી. જોવો આ ગાય એમાંથી બહુ વહરી છે. હા આપણી પાસે આપણે એની પાસે જાય તો એને ખબર છે મિત્રો કે વિડીયો બનાવી છે. બાકી તો જુઓ અહીંયાથી આપણા મમ્મી આવે છે ચબલા બબલા લઈને.
મિત્રો જો આજે આપણે વરાડિયું ખાઈશી. જો તમે જોઈ શકો છો વરાડિયું. મારા પપ્પા વરાડિયું બનાવે છે. હા, મારા મામી કપડા ધોવા જાય છે. અને આ સતીશ મામા અને મારા મુના મમ્મી બે અહીંયા શાકભાજી સુધારે છે. અને આ કાવ્યભાઈ અહીંયા બેસી ગયા. હાલો આપણે કપડાં ધોવા જાય. હાલો મિત્રો તમે આવો, તમારે કપડાં ધોવા હોય તો 50 રૂપિયા પર કપડાં. હાલો મિત્રો, અહીંયા આવું એટલે એવું લાગે આપણે એડવેન્ચર કરી. અહીંયા ખૂબ જ મજા આવે. એમાં સવારથી આવ્યા હોય એટલે તો બહુ મજા આવે. જો મિત્રો, આટલું વરાડિયું બની ગયું છે. તમારે પણ વરાડિયું પીવા આવવું હોય તો આવી જાજો ગોંડલ. અને આજ તમે જોઈ શકો છો મિત્રો, અમારા ભાણુભાઈ કોઈ આમંત્રણ નથી આપ્યું, તો વરાડિયું પીવું હોય તો આવી જજો. કોઈને વાડીની મોજ લેવી હોય આવી જજો. મિત્રો જો આ સૂઈ ગયો છે. અહીંયા હમણાં બેઠો તો અને હવે સૂઈ ગયો. હજી ઉઠો છે. જો બે ઓશિકા લઈને સૂઈ ગયો તો આમ મોઢા ઉપર રાખી દે અને પછી સૂઈ જાય. મિત્રો જય શ્રી કૃષ્ણ. હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ગુડ બાય.